તો બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદના કારણે અનેક ગામડાઓમાં પાણીની પ્રવાહતા વધતા જનજીવન મુશ્કેલ બન્યું છે। ખાસ કરીને વાવ સુઈ ગામના ગામડાઓમાં પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે, જ્યાં પાણી ઘૂસવાથી લોકોને શાળામાં સ્થળાંતર કરવું પડ્યું છે। તો વરસાદે વિરામ લીધો છે, તેમ છતાં પણ પરિસ્થિતિ જેમની તેમ છે। ગામડાઓમાં આજે પણ વરસાદી પાણીનો પ્રવાહ ચાલુ છે। પાણી ભરાવાની સમસ્યાથી ગામ લોકો પરેશાન છે। વાવ સુઈ ગામડાઓમાં વિકટ પરિસ્થિતિ જોવા મળી રહી છે, કારણ કે અહીં ભારે વરસાદ વરસ્યો છે। લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા લોકોનું શાળામાં સ્થળાંતર કરવામાં આવ્યું છે। સુઈ ગામના જલોયા, ભરડવા સહિતના ગામોમાં વરસાદે વિનાશ વેર્યો છે। તો વધુ વિગતો માટે જોડે ગયા છે બનાસકાંઠાથી સંવાદદાતા ધ્રુવ। ભારે વરસાદે વિનાશ વેર્યો છે બનાસકાંઠામાં, શું વિગતો મળી રહી છે? જી ચોક્કસ કૃષ્ણા, જે રીતે બનાસકાંઠા જિલ્લાના અંદર હવામાન વિભાગની આગાહી હતી તે મુજબ ભારે વરસાદ વરસ્યો છે। જો કે વર્ષ દરમિયાન જેટલો વરસાદ નથી પડતો તેટલો વરસાદ 24 કલાકના માત્રામાં જ પડ્યો છે। જે રીતે વાવ સુઈગામ પંથકની વાત કરવામાં આવે તો સુઈગામ પંથકના અંદર જે રીતે 24 કલાકના અંદર 20 ઇંચથી પણ વધુ જે વરસાદ ખાબક્યો છે, તેના કારણે સર્વત્ર જળબંબાકારની સ્થિતિ છે। ક્યાંક પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। વાવથી સુઈગામ જવાનો જે મુખ્ય માર્ગ છે તે પણ સંપૂર્ણ જે નેશનલ હાઈવે માર્ગ છે તે પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યું છે। ખાસ કરીને જે વાત કરવામાં આવે તો વાવ સહિતના જે પંથકોના અંદર વરસાદ ખાબક્યો હતો, તેના કારણે અત્યારે 10 થી 15 ફૂટ જેટલા પાણી ગામોના અંદર ભરાઈ ચુક્યા છે। પાણી હજી ઓસર્યા નથી, જેના કારણે ખેતરો પણ પાણીમાં જોવા મળી રહ્યા છે, લોકોના ઘરો પણ પાણીમાં જોવા મળી રહ્યા છે, લોકો ખુદ પણ પાણીમાં છે। એનડીઆરએફ, એસડીઆરએફ સહિતની જે ટીમો છે તે મોડી રાતથી જે રીતે રેસ્ક્યુ કામગીરીમાં જોડાઈ હતી। જે ઊંચાણવાળા વિસ્તારો માનવામાં આવે છે ત્યાં આગળ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું। જોકે મહત્વની વાત કરવામાં તો હાલ જિલ્લાના અંદર વરસાદ થંભી ગયો છે, તેના કારણે રેસ્ક્યુની જે કામગીરી છે તેના અંદર મદદ સૌથી વધુ એનડીઆરએફ ને એસડીઆરએફ સહિતની ટીમો મળી રહી છે। જે રીતે મોડી રાત્રે વિધાનસભાના અધ્યક્ષ સ્થાનિક થરાદના એમએલએ શંકરભાઈ ચૌધરી પણ જે કહી શકાય કે અસરગ્રસ્ત વિસ્તારોના અંદર મુલાકાત માટે પહોંચ્યા હતા। ટ્રેક્ટરના માધ્યમથી તેઓ અસરગ્રસ્ત વિસ્તારોના મુલાકાતમાં પહોંચ્યા હતા, લોકોને મળ્યા હતા અને ફૂડ પેકેટનું વિતરણ પણ કર્યું હતું। જે રીતે અત્યાર સુધી 1.5 લાખ જેટલા ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે। જે રીતે વહીવટી તંત્ર દ્વારા વર્ગ 1 કક્ષાના 5 અધિકારીઓની નિમણૂક પણ કરવામાં આવી છે। વહીવટી કામકાજના અંદર લોકોને સરળતા પડે, જે ખાસ કરીને અત્યારે તો રેસ્ક્યુની કામગીરી છે તેમાં એનડીઆરએફ સહિત એસડીઆરએફની ટીમોને મદદ મળી રહી છે, કારણ કે વરસાદ છે જિલ્લાના અંદર થંભી ગયો છે। જોકે વરસાદ બાદ અત્યારે તારાજીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। વિનાશકારી દ્રશ્યો છે તે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોના અંદર ક્યાંક 2017-2015 ના પૂરની યાદ અપાવે છે તેવા દ્રશ્યો હાલ જિલ્લાના અંદર એ સરહદી વિસ્તારોના અંદર જોવા મળી રહ્યા છે। વાવ સહિતના જે ભટામલ સહિતના જે ગામો છે તેના અંદર હજુ પણ 12 થી 15 ફૂટ જેટલા પાણી ભરાયા છે। આ પાણી એટલા છે કે માથા એક વ્યક્તિ ઉભો હોય તો તેના માથા ઉપરથી પાણી વહેતું હોય તેવા દ્રશ્યો છે, અને જેના કારણે લોકોનું જનજીવન પણ પ્રભાવિત થયું છે। ખાસ કરીને જે વાત કરવામાં તો પશુઓ પણ, જે પશુપાલકો હોય છે તેઓના ગુમ થયા છે, અનેક પશુઓના મોતનો પણ અહેવાલ છે। આજે સમગ્ર માહિતી છે તેના અંદર બનાસકાંઠા જિલ્લાના અંદર સરહદી વિસ્તારના અંદર વિનાશકારક પૂરની સ્થિતિનું અત્યારે નિર્માણ છે। જોકે પાણી ઓસર્યા છે, પાણી ઓસર્યા નથી, જોકે વરસાદ છે તે બંધ થયો છે। જોકે તે બાદ જે અત્યારે પાણીનો ભરાવો છે તે વિસ્તારોના અંદર થયો છે। જે રીતે સુઈગામ પંથકની વાત કરવામાં તો જલોયા, જે નડાબેટ સહિતના વિસ્તારો છે, 2.0 જે નડાબેટનું જે કહી શકાય કે સરહદી જે છેવાડાનો વિસ્તાર છે તેના અંદર પણ પાણીનો ભરાવો છે। જે કહી શકાય છે કે કચ્છ સહિતના જે વિસ્તારોમાંથી જે નદી આવતી હોય છે અને તેના કારણે જે પાણી છે તે પશ્ચિમી જે હવામાન વિભાગની આગાહી હતી તે બાદથી જે વરસાદ શરૂ થયો હતો તે ભારે પવન સાથે વરસાદ હતો, ધ્રુવ, જેના કારણે મુશ્કેલી છે ત્યાં લોકો જે રીતે પાણીનો ભરાવો થયો છે, શું પાણીના નિકાલ માટેની કોઈ વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે? કારણ કે જો પાણી ભરાયેલા રહેશે તો પછી રોગચાળો પણ વકરી શકે છે। જી ચોક્કસથી શંકરભાઈ ચૌધરી ખુદે પણ આ વાતની વાત કરી હતી। તે વાત 2015 ને 2017 ના પૂરની તેઓ પરિસ્થિતિ અગાઉ જોયેલી હતી। તેઓએ કહ્યું છે કે આના અંદરથી માત્ર 1 કે 2 દિવસમાં બેઠા થવાય એવી સ્થિતિ નથી, 10 થી 15 દિવસ હજી થશે। આ પાણી છે તે ઓસરવા નથી, કારણ કે આ પાણીનો ભરાવો બહુ મોટા પ્રમાણમાં છે। જે રીતે 10 થી 15 ફૂટ જે રીતે પાણીનો ભરાવો થતો હોય તેવું જે રીતે સામે આવતું હતું, મોટા પ્રમાણમાં પાણીનો ભરાવો છે તે માની શકાય। અત્યારે જે ઊંચાણવાળા સ્થળો છે તે લોકોએ
તે લોકો જે ખાસ કરીને છે તે લોકોને ઊંચાણવાળા સ્થળો રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે. જે રીતે પાણી ઉસરવાની તો કુદરતી રીતે પાણી ઉસરે તેવી અત્યારે માન્યતા છે. જો કે તંત્ર દ્વારા પાણી કઈ રીતે ઉછરી શકાય અને કઈ રીતે પાણીનો જે આટલો મોટા પ્રમાણમાં ભરાવો થયો છે ગામડાઓના અંદર, એ પાણી કઈ રીતે ખેંચી શકાય, બીજી જગ્યાએ તે પાણીને છોડી શકાય તે માટેની અત્યારે તંત્ર દ્વારા કવાયત પણ હાથ ધરવામાં આવી છે. જો કે હાલ જે રીતે ખાસ કરીને જરૂરી જે વ્યવસ્થા છે તેના અંદર રેસ્ક્યુની કામગીરી સતત એસડીઆરએફ ની એનડીઆરએફ ની ટીમો કરી રહી છે. જે સંપર્ક વિહોણા બનેલા ગામો છે તેના અંદર સંપર્ક સાધી અને લોકોનો જે રીતે લોકો સાથે વાત કરવામાં આવી રહી છે ને જે ખાસ કરીને જે પૂરી પરિસ્થિતિથી પીડિત જે ગામ લોકો છે તે લોકોને ગામમાંથી કઈ રીતે બહાર નીકાળવામાં આવી શકે તે માટેની પણ કવાયત હાથ ધરવામાં આવી રહી છે. જે રીતે વીજ પુરવઠો પણ જે રીતે 2-3 દિવસથી ખોરવાઈ ગયો હતો ભારે વરસાદના કારણે, જે રીતે શંકરભાઈ ચૌધરી પણ ખાતરી આપી છે, દાવો કર્યો છે કે વહીવટી તંત્ર દ્વારા આજે સાંજ સુધીમાં વીજ થાંભલાઓ છે, વીજ પુરવઠો છે તેને પાછો લગાવવામાં આવશે, જેના કારણે વીજ લાઈન છે તે ફરી શરૂ કરવામાં આવશે. જોકે હાલ તો જે રીતે પ્રાથમિક સુવિધાની વાત હોય, લોકોને જમવાની વાત હોય, લોકોને રહેઠાણની વાત હોય, તેની તંત્ર દ્વારા અત્યારે વ્યવસ્થા કરવામાં આવી છે. જે રીતે સરકારી શાળાઓ હોય છે તેના અંદર લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે, કારણ કે જે રીતે લોકોના ઘરોના અંદર પાણી ભરાય છે, ઘર વકરીને પણ મોટા પ્રમાણમાં નુકસાન છે. મોટા પ્રમાણમાં અત્યારે નુકસાનીનો જે રીતે અહેવાલ સામે આવી રહ્યા છે તેને લઈને જે રીતે તંત્રની ટીમો છે તે અત્યારે ગ્રાઉન્ડ પર જોવા મળી રહી છે અને જે રેસ્ક્યુની કામગીરી છે તે સતત હાલ ચાલુમાં છે. જી આભાર ધ્રુવ, સમગ્ર માહિતી